મસ્તીન પવન આવે. હાલે છોકરાઓને તો સંપલી જે કર લે હોય વિશુ જે કર લે. હાલો ભાઈ હાલો અમે જઈએ. આવું તો હાલ મૂકી દે. હેલો તો વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. દેરન સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની. કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં હે. અમે બધા એકદમ મજામાં હે. તો વાગી ગયા છે અત્યારે સવારના 10 ને અમે આવી પીકી લાગવા ને કોલ જઈએ મામાને બેહવા વાડીઓમાં કટમના દાયરામાં. બસ ઘરનું કામકાજ કરીને ફ્રી થયું ને ભાઉ બેન આવ્યા કાલુના તે ઘરની ઘર ઉઠી હતી. સીતારામ જય શ્રી કૃષ્ણ. હાલો અહીં બેહવા બધામાં કટમમાં કટમ જાત્રા કહેવાય. કટમ જાત્રા. હાલો દે દિયો ભાઈ, ઝડપ કરો. હાલો આમાં જય શ્રી કૃષ્ણ. હાલો 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 ને ફ્રી થઈ ગઈ હતી વહેલારી. કામ ધંધો વહેલો કરી લીધો બધે. બપોરનું સવારનો ને લીલો 60 કેવી જવાનું હતું વહેલા ઉઠીને ટિફિન બધું. એ જોરી કા તો જો આયુ મંદિર અહીંયા આવે તો પૈકી લાગતા જઈએ. એક નોરતામાં મંદિર ન જાય વરહોઈ થાય તો અમારે ત્યાં બાજુમાં આયુ ભલું કરે. જો બાવ માર પાસે मोबाइल का मारो मोबाइल का હેલો તો વેરી ગુડ ઇવનિંગ માય યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. દાયરાની સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની. કેમ છો બધા? એ હોપ કે બધા એકદમ મજામાં હે. તો લોકેશન ઉપરથી તમને ખબર તો પડે જ ગઈ છે કે હું કઈ જગ્યાએ અત્યારે. તો હું આવી મારા બાપાના ઘરે ને કાલે નહીં એ તમે બ્લોગ જુઓ ને એ આગલા દિવસનો, પછી મેં આખો દી બ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો. ને આજ સવારે મારે આવું હતું તો વહેલું પહેલાં નોરતાથી. આજ 8મું નોરતું છે લગભગ. આ વિડીયો તો હું ક્યારે અપલોડ કરા કારણ કે અહીંયા આવે એટલે હું બહુ બિઝી થઈ જાઉં. હું આવી સવારની આજ 10 વાગે મમ્મી દીકરો ત્યાંથી નીકળ્યા હતા. 11:30 ત્યાં પૂગે આવ્યા હતા. ને કાલું રાતનો મેં બહુ સારામાં સારો છે ગોરાણામાં ને અહીંયા પણ. તો આપણા આખો બરડા પંથકમાં જો લગભગ બધી જગ્યાએ મેં સારામાં સારું થેગો. અમુક માંડવીમાં પાણી ચાલુ કરી દીધું અને અમુકને ચાલુ કરવાના હતા તાતા ઠાવકો મેં થેગો. ને જેની ની વેર્યા એને તો એકદમ લાભ થયો હે કારણ કે જે લાઈન ફુવારાના આને તેને ઢાળવા પડે ને લાઈટું હમણાં તો બહુ આવક જાવક કરતી લોડ પડે એટલે તો એ ઝંઝટથી બસે ગઈ છે બધે. તો અડધા તા મારે નથી બહુ હરખણાઈ છે વાત તો સહી તો એવું બધું છે. ને હતી વરસાદ સારામાં સારો થઈ ગયો પાણી આપણે વારવું નથી પડ્યું, ગોરાણી પણ નથી વારવું પડ્યું. ને આ અહીંયા ત્યાં સાલું હતું તે થેગો મેં તે બનશે મોટરું લગભગ હારામાં હારો થેગો 2 પાણી જેવા મંડળીનું પાણી દેખાઈ ગયું એવું મેં હે. ને અહીંયા મારે પહેલાં નોરતેથી આવવાનું હતું પણ રીઝન એ છે કે અહીંયા કોઈ હતું નહીં એટલે હજી નથી આવવાના હે. પણ કાલે સવારે જ પીખીએ માણસો છે ને જે મારે એ બધા ફરારું છે. મારા બાપાનો એક દેવ છોકરું હું જ ઘેરું હતું, બાકી બધાય રખડી પટ્ટી છે. જો રાહુલ સોનલ બે નીકળી ગયા દિલ્હી બાજુ. તો એ બીજા નોરતાને દી વ્યા ગયા હતા તો એ દિલ્હી ગયા હતા તે આવે હવે કાલે સવારે પૂછ્યા આજ સવારે બેઠા અહીં. હું જ રાખે ને ખીચડીનો ગેસ ધીરો કરી નાખે કારણ કે ઉભરાઈ રહી છે
ને મેં મૂકી વિશાલ હાટુ ખીચડી. અત્યારે વાગી ગયા છે ઓલરેડી 4:30. ને સોનલ રાહુલ ગયા દિલ્હી. તી કાલે સવારે પૂગી છે. ને અમારા રવિભાઈ તો છે જ બાર. એટલે હું એક જ ઘેર હોય હું કે ગઈ ને, એટલે પછી મારે આવવું હતું. તો એલા બે ઘેર ઉતા નહીં, મારા બાપુ ગાડીમાં હોય આડાવરા ને મમ્મી એકલા હોય. તો પછી મેં કીધું હું હે ને એ ભાગે ને તાર આવી. તો એને તો આવતા આવતા મારે નોરતા એ નહીં પૂરા થઈ જાય. આજ હવે જીવ થયો કે મેં હાલો ને ભાગીએ. કાલે હવે પૂગે હતા તો એકાદો દી રોકાયેલા, પછી 3-4 દેણા ભેગી રોકાઈ લે ને પછી ભાગે હવે. તો આજ હવે 10 વાગ્યાથી લીલો ચડાવ્યો ગયા બસમાં. લીલાનું તો 60 કેરીનું. ને મામો એ પણ ગયા દિલ્હી સોનલ ને રાહુલ ભેગા. એ તો વિચાર કરતા એવું કે એ ત્રણની કામ કરવા ગયા દિલ્હી. એ ત્રણની નથી ગયા, આખી ગ્રુપ ગું આખું તે મામો ભેગા ગયા. સોનલબેનને હે મંડલીમાં, તો એની હે ને જય અંબે રાસ મંડલી હે અહીંયા અમારે દેગામની. ને સોનલ એની હેડ હે. તો ઘણા ટાઈમ થયો પ્રોગ્રામો જોડે ટુકડા પ્રોગ્રામોમાં જતા હોય, દ્વારકાના તે. આ વખતે નવરાત્રિનો પ્રોગ્રામ એની દિલ્હીનો મળ્યો હતો. તો દિલ્હી 2 દી રમવા જવાનું હતું. તો નોરતા દાખલ પૂરા થઈ જ ગયા, કારણ કે બીજા નોરતેથી ગયા એટલે 2 દી પૂગતા થયા. 2 દી ત્યાં રમ્યા ને 2 દી પાછા પૂગતા થાય અહીંયા ઘરે. તો 4 દી તો ઓલરેડી એને લઈ ગયા ને 6 ને 7, એટલે આજે 8મું નોરતું છે મારે એના લીધે. તો એને ત્યાં પ્રોગ્રામ મળ્યો હતો ત્યાં કરવા ગયા હતા 2 દી રમવા દિલ્હીમાં. ને મારા બાપા આડાવરા ગાડીમાં હોય એટલે મામો ભેગા કરતા એના. મારા મામો તો જો મારા મામાને બાઈક અહીં પડ્યું ને ત્યાંથી મારે બીજા નહોતા મામા ભેગું જવું હતું, પણ આ કોઈ હોતા નહીં એટલે પછી ન આવી. તો એ કાલે હવે બધા ભાગી આવીએ. પછી અમે જમાઈ સોનલ રાહુલ ને તો મજા આવે. આખો દી કંઈક નવીન ક્રિએટિવિટી થયા રાખે અમારે બધાને બાંધવાનું નાલવાનું. ને બાકી ન હોય એટલી મારી મમ્મીને વિશાલ બે તો હસવાઈ જાય, પછી મારે કામ કરવું એ વસારે નહોતી આવી. તો હાલો બોલવા ચાલવાનું બહુ થઈ ગયું. અહીંનું વાતાવરણ બહુ સારું છે ટાઢું. હમણાં 2-3 દિવસથી બહુ ગરમી પડતી, હવે વરસાદ થઈ ગયો બહુ સારું છે. જો બતાવા વિશાલે મેં બે કામ કરી ને માંડવીના યાની કેવી ખેઈ. જો આ કંઈક આવું છે. અહીંયા ભીંડ જ દેખાય, નારિયેળી ઓછી દેખાય કારણ કે એટલા ભીંડ જ છે. હા ને વિશાલે મારી મમ્મી બે જવા ઓલી ગોરાસરે ગાયું તી જોવે હરિયા બે. ને માંડવી બહુ મસ્ત મજાની છે. ને એમાં વચ્ચે છે નારિયેળિયું ને નારિયેળિયું બાજુમાં છે ભીંડા. ને જો તમે ભીંડાની હાઈટ જો, આ ભીંડો છે જો કેવડીની હાઈટ છે, આથી 3 આવી ગયો છે. ને વાં હે ને એમાં મમ્મીથી ઊંચો છે. 10 વાગે આવે ને 12:30 1-1:30 વાગે વિશાલ હુવે ગતો. મમ્મી દીકરો બે હુવે કરતા જઈ મણી થાય કે ખીચડી ઉભરાય ગધરની પાણી વધારે થઈ ગયું એવું લાગે તો એવું ઉભરાવવા દે. જરાક સીટી ઉપડીને પછી બેસી જાય. તમે ખીચડી ખવડાવેલી ને એક વિશાલ નહીં તો પછી કીના ગાડવરા નહીં કરીએ. કાકાને ઘેર જવાનું વિચાર છે કાં પછી અહીં મમ્મી દીકરો બે રેડી નહીં કરીએ, કારણ કે આવ્યા તને ઘરની ઘેર. કાવ લેવ્યો? અરે ભાંગીને જાવી આખું આખું ખાય. ઘરે નેતરી જતો ઈ ખાય કેદું નો કામ ઘરે રહી જાય ના આખો દિસ આવે કાયમ હાંજી આતા પાસે લઈ આવે ખારાબીનું ઓલું. અરે માં તું પણ એવડાની ઘરે રહી જાય એતા દાઢું આવે ગયું બે કિનો જા કાનું તું એ નાને જ જાવું ઈ બધી નાખવા જાય. જી ગોધું આડાબરું જાય ને વાહ લગણ જવું મને ભાવાઈ નથી દેતો આવ્યા પછી કે રાખો તું કામ કરો. આય ના ઈનું મારે નથી જવું કાંઈ. મારા મમ્મી ને મારા લગણ ફીરે 2 જણા કોઈ કાન કઈ દેતા નથી એને ખીચડી નાખતા. જાય આગળ જોતો આવે એટલે કહી દેવું તમારે બે ને મારા બાપુજી ને ઘરે ગયા છે પણ પોરબંદર ગયા થોડું ઘણું કામકાજ જોતું હતી. તો એવું બધું છે. કેતા રામ રામ કેમ મજામાં? મજા હા મોઈથી બોલવા ના રાખે
સીતારામ. ઓહો આ હેલે વારે વાહ છોકરો તો ડાય. હા ઈ જાઉં કેતા કમ આવું તમારે આવું અહીંયા અહીં આવું હે સફરજન માં દે તારે કેટલું ખવડાવું એને ખીચડીને તો કઈ રેવા દેવું જગ્યા કે નથી રેવા દેવી ઈ નથી જાવું ઉઠો તો સફરજન ખાઈ લીધું એને બીજું કઈક ખાતો તો કા હેવું ખાધ્યું ને નારિયેળ નો એક ગ્લાસ પીએ ગો હજે તારે પાછું ખવડાવું તો મી ખીચડી નાખી ફેલ જાય રોગર આપણે હજી ગરબી કરવા જાવ મેં આવી હજી હજી મેં આવી કે ના 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 ઈ કેવાય નહીં આવે ને પણ લે જોઈએ હે અહીંયા મારા ભાભીજી હે ને એને મમ્મીને ઘરે ગયા તો ઈ આવવાનું તો કહેતા હતા ભાગે આવી હે ને તો કદાચ જાય હું જો લડ પડી હે તો બખલા સાઈડ પણ મને લાગે મેનું નહીં જવા દે કાંઈ કીને મેં કારણ કે મેં ફણ ચાલુ જ છે રામ રામ કરે સીતારામ રામ રામ કર સીતારામ સીતારામ રામ રામ બધું આપણે મારી ઢોલેકડી
એવા ઘુઘારીએ ગામ ગામતા આવ્યા ઘોડલા. એ આજે પડી છે મારા અંતર પેરી આસ જો. લીલી ફાલડી માવડીએ ખાણા મોકલ્યા. એ મેરે જાણ્યું કે ભૂલી મુજને માત જો. એવા બાપુના અંતરથી ફૂટી બેટડી. એ મીઠા તે મીઠા મૈયર તેરા માનજો. એવા મૈયારના માર ગળે મોનડા મીઠડા. એ સામે તે મળશે કાંઈ સાહેલીનો સાથ જો. એવા હેતના રે સાસુજી આદર આપશે. એ રશ્મિ લાગે રે કાંઈ ભવની લાંબી વાત જો. એવા મૈયારના મારા ગળે મૈયાર થાયડી. એ આવી તે આવી કાંઈ વગડાવી દતી વેલ જો. એવા ઘુઘારીએ ગામ ગામતા આવ્યા ઘોડલા. આવી મળે અરે ત્યાં તો દાતરાળ ગરબડા.
આવી ગયા છે ઇવનિંગના 6 ને આજે સોનલ બેન ને આવી ગયા. આઈ હોપ કે તમને વિડીયો મસ્ત લાગ્યો છે, કારણ કે આવ્યા પછી મેં પણ બધા વિડીયો છે ને જોયા ને શેર કર્યા તમારા એરી. તો આઈ હોપ કે બધાને જોવાની મજા આવી છે. સોનલ બેન ની તો બહુ જ મજા આવી કીએ સતાઈ ના હારી આપણે પૂછા લઈએ કેવી મજા આવી, કારણ કે દિલ્હીનો પ્રોગ્રામ બહુ મોટો હતો એને. સવારે આવ્યા અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરવાની પરવાર આવી મારે. આજ સવારે ભાગે 8 વાગે, કાલે ટ્રેનમાંથી બેઠા હતા 8 વાગે, આજ સવારે 8 વાગે પૂગે એવા. બહુ જ મજા આવી. ના દિલ્હીમાંથી વર્લ્ડ હેરિટેજ નામની જગ્યા આવતી સુંદર નર્સરી, ના નિજામુદ્દીનનો મકબરો હતો એ પ્લેસમાં ગ્લોબલ ગરબા થતા યુનેસ્કો પ્લેસ પહેલી વાર જ થયા હતા. ના કોઈ દી નથી થતા વરહોવર, એટલા મોટા પાયે હતા. એવડું મોટું ડેકોરેશન, લાઇટિંગ, એવડું મોટું ગ્રાઉન્ડ, ગાર્ડન ને એમ નર્સરી તમે જોવો તો વિચાર થાય. એટલા તો યુલુ હતા એમાં ને બહુ જ મજા આવે. એટલા વિદેશથી ઘણા આવ્યા હતા. હા. જોકે વીઆઈપી જ આવતા ને બધા. જોકે અહીંયા તો બધા કુવૈત થી ઉતા, આફ્રિકાથી, પછી દુબઈ થી ઉતા, ઘણા અલગ અલગ કન્ટ્રીના હતા, જ્યોર્જિયા થી ઉતા, રોજ આવતા અલગ અલગ અરબી ને એ બધાને ઇન્વાઇટ કર્યા હતા ટૂંકમાં ના જોવા હાટું. એવી રીતનું હતું ને 3 દી અમે રમવાનું હતું, 3 દિવસ અલગ અલગ રાસ કર્યો ને બહુ આ મજા આવી બધી એની છોકરીઓ. 3 દીના વિડીયો અપલોડ નથી કર્યો મેં, ખાલી 1 જ દીનો વિડીયો અપલોડ કર્યો. બીજો વિડીયો રાહુલભાઈ ઉતાર્યો એમાં કઈ બધા ફાફા, કારણ કે એની ઊભો ઉતાર્યો. યુટ્યુબનો વિડીયો અમે સાદો ફોનથી હોય તો બીજે દિવસે અલગ ડ્રેસ હતો, ત્રીજે દિવસે અલગ ડ્રેસ હતો, એવી રીતના 3 દિવસ અલગ અલગ ડ્રેસિંગ હતા. પણ આ વિડીયો એક સોનલબેનની કાંઈ જડી એની હારી આ ફોન એક જે વિડીયો મેં મૂક્યો ને એ બધા આડા ઉતારેલું. ત્યાંથી પબ્લિક બહુ જાજી હતી. એક ગ્રાઉન્ડમાં ખાલી 700-800 પબ્લિક હતી લોકલ ને, બાકી અમે એટલા બધા હતા. સિક્યોરિટી એટલા સિંગર એટલામાં નો ગીચડામાં વિડીયો ઉતારવાનું ઓલું થાય, પણ તો એ એટલે ઉતાર્યો હતો. થેન્ક યુ સો મચ. તો સોનલ તારા મધે રાહુલ હાથ બેહેગો ના જેને હાથ બેહેગો પાણી બદલો થાય ને એના હિસાબે સોનલ બેનો હાથ બેહેગો ને થોડોક ખાવા પીવાનું બદલે. હા ને બસ વિડીયોને એન્જોય કરજો. ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ને સોનલ બેન આગળ પણ હજી ઘણા બધા પ્રોગ્રામો કરવાની છે એ રીતના જો રમવા જવાનું થાય. હા બાકી કોઈને શુભ પ્રસંગ હોય ને કોઈને એવું હોય કે અમે બોલાવી તો કઈ વાંધો નહીં, રેખાબેન નો કોન્ટેક્ટ કરી લેવાનો
તો તમને હું કોન્ટેક્ટ નંબર આપી, તમે એમાંથી કોન્ટેક્ટ કરે શકો. સાંજીમાં નામ તેમ બધા બહુ બરકે, તો સોનલબેનનો કોન્ટેક્ટ કરજો. પેલા લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હાલ આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરા. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો.